બુદ્ધિ જ્યારે સદબુદ્ધિ બની જાય તો આપણને પરમાત્મા સાથે મેળવી શકે, અને બુદ્ધિ જ્યારે દુર્બુદ્ધિ બની જાય તો આપણને દુર્યોધન પણ બનાવી શકે. આત્મદેવ પોતાની પત્ની ધૂંધલી સાથે રહે, દરેક પ્રકારનું સુખ હોવા છતાં એક સુખ નથી, એ છે સંતાનનું સુખ. માણસ એવો જ છે કે એના પાસે જે ના હોય ને એ એને જોઈએ, જે હોય એમાં એ ક્યારેય સુખી રહેતો નથી. આ બુદ્ધિ એવી જ છે કે બુદ્ધિ હંમેશા નવું બતાવે, અને આ બુદ્ધિ જે વારંવાર આત્મદેવને ટટોલે છે કે સંતાન સુખ નથી, સંતાન સુખ નથી, સંતાન સુખ નથી. એક દિવસ અત્યંત દુઃખી થઈને આત્મદેવ નક્કી કરે કે હું આત્મહત્યા કરી લઉં. અહીંયા આપણે આત્મદેવને જોઈએ, આપણને એમ થાય કે ભાઈ બીજું બધું તો સુખ હતું ને, આત્મહત્યા કરવાની ક્યાં આવે. અત્યારના સમયમાં કેવું ચાલે છે ને કે મરવાનું બધાને સૌથી પહેલા ગમે છે, કંઈ પણ થાય એટલે ચાલો મરવા. પણ એ કેમ? કારણ હોય ને. દરેક માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકના સ્વભાવને સમજે, પોતાના બાળકના ગમતા ના ગમતાને સમજે, અને કદાચ એને એવો વિચાર આવે પણ છે તો કેમ આવ્યો છે એ સમજે. જ્યારે આપણે કેવા છે કે કદાચ ખબર પડે ને કે મારું બાળક ડિપ્રેશનમાં છે તો એમ કે આવું ડિપ્રેશન કંઈ હોતું નથી, આ બધા નાટક છે, કામ ના કરવાના. તો એનાથી બાળક વધારે દૂર થઈ જશે. દરેકે દરેક વ્યક્તિની ફરજ છે કે પોતાનાથી જોડાયેલા, ચાહે મિત્ર હોય, ચાહે જીવનસાથી હોય, માતા પિતા હોય, પુત્ર પૌત્રાદિ હોય, સગાવાલા હોય, જે તમારા સાથે બહુ સારી રીતે જોડાયેલા છે, એમના જીવનમાં જો કોઈ તકલીફ છે ને તો સાંભળનાર બનો. માત્ર બેસીને સાંભળી લો તો પણ આ ડિપ્રેશનથી એ વ્યક્તિ દૂર થઈ જશે, તો પણ એને એક વિશ્વાસ જાગશે, મારું કોઈ છે, જો પરમાત્મા છે. પણ હું એમ હંમેશા કહું છું કથામાં કે બી પ્રેક્ટિકલ. આ સંસારમાં જીવવા માટે પ્રેક્ટિકલ થવું પડે. તમે દરેકે દરેક જગ્યાએ અમુક લખેલી વાતોને થોપી ના શકો. પરમાત્મા છે, નો ડાઉટ, પરમાત્મા પર જો વિશ્વાસ છે તો બીજા કોઈની જરૂર નથી. પણ શું કરીએ ને કે મારો પ્રભુ સામે નથી. કૃષ્ણને બધી વાત કરીએ છે પણ કૃષ્ણ સામે આવીને તો બેસે ને. કૃષ્ણ સામે નથી આવતા ને એમ નથી કહેતા ખભે હાથ મૂકીને કે હું છું, પણ એ કોઈને નિમિત્ત બનાવે છે. તમે નિમિત્ત બનો, તમે નિમિત્ત બનો તો કોઈ તમારા માટે નિમિત્ત બનશે. કોઈ કહે કે સંબંધોની જરૂર નથી, કોઈ કહે વ્યક્તિને એકબીજાની જરૂર નથી, અમે તો એકલા જીવી લઈશું, એકલા મરી લઈશું, અમને કોઈની જરૂર નથી. ગાંડા થઈ જશો. એકલા જીવવા જશો ને એવું માનશો કે મને કોઈને જરૂર નથી તો ખરેખર ગાંડા થઈ જશો. કારણ કે આપણી અંદર ઉઠતા દરેકે દરેક ભાવ, ચાહે એ કામ, ક્રોધ, લોભ, મોહ કેમ ના હોય, એ દરેકે દરેક ભાવ ક્યાંક ને ક્યાંક નીકળે છે એટલે આપણે સ્ટેબલ છીએ. પણ એ નીકળે માત્ર કૃષ્ણ સામે. એવી પ્રેક્ટિસ કરી શકીએ, એવું કરી શકીએ કે મારો મોહ માત્ર મારા કન્હૈયા માટે જ જાગે, મારો પ્રેમ મારા કૃષ્ણ માટે જ હોય. જેમ ગોપીઓ કન્હૈયા પર જ ક્રોધ કરતી, એમ હું ક્રોધ કરું તોય મારા કૃષ્ણ પર જ કરું, એ હોય એ કરી શકીએ. પણ એમ કહીએ કે અમે કાઢીને ફેંકી દઈએ, અમારે જરૂર નથી, અમારે કોઈની જરૂર નથી, તો એ સંભવ જ નથી.